નર્મદા ખાતે જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવું નજરાણું જોડાયું છે। હવે તમને ઉરાંગ, ઉટાંગ, જેગુઆર અને સફેદ સિંહ પણ જોવા મળશે। દુબઈના એનિમલ ઝૂમાંથી તમામ પ્રાણીઓને જંગલ સફારીમાં લવાયા છે। ખાસ કરી ઇન્ડોનેશિયામાં ઉરાંગ ઉટાંગ પ્રજાતિ જોવા મળે છે। આફ્રિકન સફેદ સિંહ, બે આફ્રિકન સફેદ સિંહની, બે જેગુઆર અને એક ઓરાંગટાન જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે એનો ઉમેરો અમારા સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્કમાં થયું છે। રાજ્યના પાડોશમાં આવેલો સંઘ પ્રદેશે દમણ અત્યાર સુધી પર્યટન સ્થળ તરીકે જાણીતો રહ્યો છે। દેશભરમાંથી પર્યટકો વેકેશનમાં હરવા ફરવા માટે આવતા હતા। જોકે હવે દમણ પર્યટનની સાથે પ્રી વેડિંગ ડેસ્ટિનેશન પણ બની રહ્યું છે। અહીંના ઐતિહાસિક કિલ્લા અને દરિયા કિનારાની સુંદરતાથી આકર્ષાઈ યુગલો પ્રી વેડિંગ શૂટિંગ માટે આવી રહ્યા છે અને તેના કારણે સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે પ્રી વેડિંગનો ક્રેઝ બહુ વધી રહ્યો છે। દિવસે દિવસે ઘણા લોકો નવી નવી જગ્યાએ જાય છે, ત્યાં પ્રી વેડિંગ કરાવે છે, સારા સારા લોકેશન ઉપર સારું આઉટપુટ કાઢે છે અને એક યાદગાર મેમરીઝ બનાવે છે। એવી જ રીતે જ્યારે હું આજે દમણમાં આવ્યો હતો પ્રી વેડિંગ માટે, હું ઘણા ટાઈમથી આવું છું। અહીંયા આગળ આ નવું જેઆરસી સીપેસ રોડ પર ટુરિસ્ટ સ્પોટ જેવું બની ગયું છે, તેના રામસેતુ રોડ છે, એના પર હવે પ્રી વેડિંગ માટેના બી ઘણા શૂટિંગો આવે છે। ટુરિસ્ટો તો આવે જ છે એટલા બધા, પણ હવે પ્રી વેડિંગનો બી એટલો જ લોકોનો ક્રેઝ વધી ગયો છે। બનાસકાંઠામાં નગરસેવક પર માર મારવાનો આરોપ લાગ્યો છે। મહિલાઓએ નગરસેવક પર આરોપ લગાવ્યો છે। ગટર મામલે રજૂઆત કરવા મહિલાઓ પહોંચી હતી। મહિલાઓને ધક્કા મારી વિપસ્ત શબ્દો બોલ્યા હતા। 6 માસથી ગટરથી પરેશાન હતી આ મહિલાઓ। નગરસેવક આશીષ પઢિયાર પર આરોપ લાગ્યો છે। બહાર નીકળો એમ કરીને પછી અમને ધક્કા માર્યા પછી કે અમે એવું કીધું કે કાકા આવી રીતે તમે અમને ના કહો, અમે શાંતિથી વાત કરીએ છીએ। તો કે ના એવું ના ચાલે, અમને એવું કહીને પછી અમને શું કહેવાય મારી ગાળો બોલી, ખરાબ મા બહેનની, આખી સોસાયટીની લેડીઝોને બધાને ગાળો બોલી। મોરબીમાં પતિના મોત બાદ પત્નીની આત્મહત્યા। પતિનું કેન્સરના કારણે મોત નીપજ્યું હતું। પતિના વિરહમાં ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો। પતિના મોતના 2 દિવસ બાદ આત્મહત્યા, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સુરતમાં માંડવીમાં સજ્જડ બંધ। સ્ટોન ક્વોરીના વિરોધમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું। ક્વોરી બંધ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। ગ્રામ્ય સભામાં કેટલાક વધુ નિર્ણય કરાશે। ક્વોરી બંધ ના થાય તો ઉગ્ર આંદોલન થઈ શકે છે। નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ યુવતીઓ હાઈકોર્ટ સમક્ષ હાજર થશે। હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ઓનલાઈન હાજર થશે। અજ્ઞાત સ્થળેથી બંને બહેનો ઓનલાઈન સુનાવણીમાં હાજર રહેશે।